ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને અહીંયા મમ્મી કંઈક કામ કરે છે. અને મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પણ આગો ઉભો રહો. આગો ઉભો રહો. ઓકે, આગો ઉભો રહો. ઓકે, આગો ઉભો રહો. હવે બોલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કયો. કીધું ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તમે કેમ છો? મજામાં. હું મજામાં, મમ્મી મજામાં, આખું ઘર મજામાં, કાંઈ ન ઘટે. અને અહીંયા અત્યારે શું બને છે એ કહી દો હાલો એનું. દૂધ ગરમ થાય છે. દૂધ ગરમ થઈ જાય એટલે મેળાવા હાટવા તપેલીમાં કાઢી લેવાનું છે. અને પછી જે વધે ને એનું પનીર બનાવવું છે. ઓકે, પછી પનીરનો આપણે યુઝ ક્યાં કરીશું એ પણ કહી દો. યુઝ તો ખબર નહીં ક્યારે કરીશું. ક્યાં કરીશું, ક્યારે નહીં. શેમાં કરી નક્કી ન હોય. આપણે વિચાર્યું હોય બીજું બસ બનાવીએ છીએ બીજું એટલે કન્ફર્મ ન કરાય ને. કા સલાડ બનશે ને કા કંઈક બીજું બનશે જી બને કે લગભગ તો સલાડ જ બનશે. જી બને મિક્સ કરી પછી જોઈ જો પનીર બનાવવાની બતાવી કેવી રીતે બનાવી છે. હા, એક વિડિયો ગયો જ છે ખબર હોય પનીરનો. એ તો કેદોનો મૂકેલો છે. ઘણો દિવાળી ટાણે ક્યાંક મૂક્યો તો તમે. પહેલા મૂકેલો છે નોય થઈ ગયું છે. હા. જોયો હોય તો સર્ચ મારીને જોઈ લેજો. હા. મીના ડેલી બ્લોગ સર્ચ મારી અને એમાં વિડિયો જોઈ લેજો. રેસીપીના ઘણા વિડિયા છે. તો જોઈ લેજો ભાઈ, રેસીપીના ઘણા વિડિયો છે. અને હવે દૂધ ગરમ થાય ને એટલે મમ્મી જે લીંબુ નાખે ને વિડિયોમાં બન્યા રહેજો. હા, અને લાઈક શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. અને કેટલી વાર સુધી ગરમ થવા દેવાનું પછી કાઢવાનું? પેલા મેળવવાનું કાઢી લો. એવું એમ ને? ઓકે, દૂધ ગરમ થઈ ગયું છે અને હવે સીધું જ નાખી દેશો ને ઓલું તમે આમાં લીંબુ. કેટલું લીંબુ નાખવાનું? લીંબુ 1 ચમચી જેટલું. 1 ચમચી જેટલું. 1 ચમચી જેટલું આખું લીંબુ જ નાખી દેજો, લીંબુ રસ ન નાખતા હો, હે ને? મમ્મી આ પાડે, બોખલાઈ ગયા હે. કેવા સવાલ પૂછ કા? હા, તો હવે નાખી દો એમાં. અને અંદાજન કેટલું દૂધ, ઓલું દૂધ હું પનીર બનશે એમ કેમ ખબર ન પડી? જો એકદમ મસ્ત હમણાં દૂધ ફાટવા માંડશે અને બરી બની જાય. હા, હવે બરી બળી બરી ફાટવા માંડ્યું. હજી આમાં જોહે ન ફાટે, હજી જોહે ન, એક વાત જ ખોટી પડે. હજી જોહે જ એમાં, કેમ કે દૂધ જાજુ છે. મારું માનશે નહીં, જોશે લીંબુ. મેં તો પહેલા જ કીધું હતું પણ ન માને ને. નો થાય ખાટું. આમાં ઓલા કેટલું વિનેગર નાખે ને ત્યારે આ ફાટે. જોઈ લ્યો આમાં બી કાઢો તો ખરા પેલા કાઢી નાખા. જો પાછું નીચે પડ્યું ને લીંબુ. હું કહું એમ તો માને જ નહીં. ન થાય. ઈ આ જે ખાટું પાણી હોય ને અંદર ઓલું પાણી બચે ને એમાં રહી જાય. મને પૂછ ને યાર, હું સંજીવ કપૂરને શીખવાડી આવ્યો હું. જો હજી જરૂર પડશે. જો તો સારું ને, આપણે ફેમસ થઈ ગયા. ન થઈ જાય હે મમ્મી? સંજીવ કપૂર અહીંયા આવે શેફ તો આપણે ફેમસ ન થઈ જાય? ન થાય. અને જો અહીંયા છે ને એકદમ મસ્ત એવી લીચી, ઓલી લીચી હું નામ ભૂલી ગયો, ચેરી અને જામફળ એકદમ મસ્ત લઈ આવ્યો છું ખાવા માટે. તો હું ડાયટિંગ જેવું હાલે કે નહીં એટલે હે મમ્મી ડાયટિંગ કરવું નહીં? જોજો જવાબ આવે ને સાંભળજો. તારી ડાયટિંગ ને મને ન ખબર હોય ભાઈ. મને ન ખબર હોય ભાઈ કેવી ડાયટિંગ હોય. બસ આમ જવાબ તો હાજર જ હોય. આમ આર્ગ્યુમેન્ટ નહીં કરવાની હે મમ્મી? આર્ગ્યુમેન્ટ નહીં કરવાની. કેમ? હા, ફાટવા માંડ્યું જો.
આ ઓલા બનવા માંડ્યા એકદમ મસ્ત એવા. ના જમાવશે પછી જો આમાં આ કપડું ભીનું કર્યું છે હું હા હા ભીનું કેમ કર્યું બસ એમ. બસ એમ ઓકે બીજું શું નાખવું હોય કે નહીં પરબાર કપડામાં. એટલે જોઈ લ્યો એકદમ હા હજી પૂરું ફાટ્યું નથી. હજી નાખવું હોય લીંબુ હવે કે ઉકળવા દેવું પડે ફાટી ગયું ભાઈ ફાટી ગયું આખું દૂધ હવે અને હવે એમાં શું કરશું હવે આમાં નાખી દઈશું બીજું શું હોય અને પહેલા મમ્મીએ જે પનીરનો આમાં વિડીયો ગયો છે ને એમાં બધું નાખ્યું હતું ઓરેગાનો અને મિક્સ મસાલાવાળું પનીર બન્યું એ ખાવામાં બહુ મસ્ત લાગે એક નંબર હવે જો આમાં નાખી દેશે એ હજી ઉકાળવું પડે તો ઉકાળો થોડું નહીં તો કાંઈ નહીં હાલા હમણાં આમાં નાખી દેશે પછી કેટલે અડધી કલાક કદાચ જમવા પાણી નહીં દેવું કરવા દેવું પડે. ઠંડુ પાણી નાખી દેવાનું હોય માથે. પડે જોઈ લ્યો એકદમ આમ વરાળું નીકળે વરાળું તો ગરમ હોય તો વરાળ નીકળે ને. ગરમ માટે તો વરાળું નીકળે ને 500 ગ્રામ જેટલું પનીર તો બન્યું આમાંથી 500 ગ્રામ એટલે સમજો ને તમે 200 રૂપિયાનું પનીર થાય ન થાય મમ્મી એટલાનું જ થતું હશે એમ ન કરવું પડે ને એને ખામ એક હરખું કરી નાખો એટલે લીધું હોય એવું થઈ જાય. એક મિનિટ અહીંયા કંઈક છે ઈ રૂછડું હોય આનું. રૂછડું ઓકે રૂછડું છે ભાઈ રૂછડું છે જોઈ લ્યો આવી રીતે લીધું હોય ને એવું થઈ જશે પણ નીચેથી ગોળ થાય આમ ચોરસ એમ પેલો ચોખ્ઠું નથી ગોળ થશે નીચે અને પાણી કઈ રીતે નાખશો આમાં હવે આ ઠંડુ પાણી છે ને બરફનું હા એને જો આવી રીતે આમ નાખી દેવું. હા એટલે જામી જાય એમ હા, એકદમ અસલ થઈ જાય અને પાણી ઉતરી જાય. બસ જો બરફ હોય તો તમને ઓગળી જાય આમાં તો હવે આખું જામી જાય ને પછી બતાવ જો પનીર જામી ગયું છે જોઈ લ્યો મસ્ત થઈ ગયું છે. હા તો હવે મમ્મી એને બહાર કાઢે છે. કીધું છે ને નીચેથી આમ ગોળ થશે એમ તો એવું ગોળ થયું છે હા એકદમ મસ્ત આ છે ને ઉડીસા બાજુ કંઈક આવી મીઠાઈ આવે છેના પોળા એવું કંઈક કહે એને તો તમે આવી રીતે ઘરે ટ્રાય કરજો પનીર મસ્ત બનાવવાની પનીર બની ગયું છે ને. હા તો કટિંગ કરશું. હા જોઈ લ્યો એકદમ મસ્ત કરો તો કટિંગ એકદમ ફર્મ બન્યું છે કાપી દઉં ના ન ફાવે તો જો આ મને એમ છે 500 ગ્રામ તો નથી થયું પણ એના કરતા વધારે થોડુંક ઓછું હશે જોઈ લ્યો મસ્ત પનીર બન્યું છે. જો આમ દેખાતું નથી આમાં હરખું દેખાણું આ નજીક લઈ લે. હા નજીક લઈ લેવાનો જો દેખાણું હા. મસ્ત પનીર બની ગયું જો. એકદમ સોફ્ટ બન્યું છે એકદમ સ્પોન્જી તો તમે ઘરે ટ્રાય કરજો આ પનીર આવી રીતે બનાવવાની અને આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ